મિત્રો આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય તેમાં કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશે શીખીશું અને તેના પરથી દાખલા પણ ગણીશું। તો સૌથી પહેલા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ ABCમાં ખૂણો B 90 છે। ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય માટે ખૂણો B 90 હોય તો બાકી જે બે વધ્યા ખૂણો A વત્તા ખૂણો C પણ 90 થાય। આપણે એ પણ જાણીએ છીએ કે જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 હોય તો બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય। એનો અર્થ A અને C એકબીજાના કોટિકોણ છે અને તે માટેના આપણે ગુણોત્તરો મેળવવાના છીએ। હવે ખૂણા A ને જો જમણી તરફ લઈ જઈએ તો C નું માપ આપણને 90 ઓછા ખૂણો A મળે, એટલે કે આ આપણો ખૂણો A છે અને ખૂણા C ની જગ્યાએ આપણે લખી શકીએ 90 ઓછા A। હવે આપણે કેટલાક પરિણામો મેળવીએ છીએ। આપણે આગળ જોયેલા સૂત્રો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તે સૂત્રો આપણે મેળવીએ છીએ। પહેલા A માટે મેળવશું, પછી ખૂણા C માટે મેળવશું। તો પહેલા આપણે A માટે મેળવીએ છીએ તો આપણને મળશે સાઇન A બરાબર ખૂણા A ની સામેની બાજુ છે BC અને કર્ણ છે AC। હવે આપણે મેળવીએ કોસ માટે તો કોસ A, કોસ A ની પાસેની બાજુ AB અને કર્ણ AC। ટેન A તો ટેન A ની સામેની બાજુ એટલે ખૂણા A ની સામેની બાજુ BC અને પાસેની બાજુ AB। વળી આપણે જાણીએ છીએ કે આ ત્રણ ત્રિકોણમિતીય ગુણોત્તરના વ્યસ્ત એટલે સાઇનનો વ્યસ્ત આપણને મળશે કોસેક। આ યાદ રાખવા પડે તમારે, કોસેક સાઇનનો વ્યસ્ત છે એટલે આનો પણ વ્યસ્ત થઈ જશે AC છેદમાં BC। કોસનો વ્યસ્ત છે સેક AC છેદમાં AB અને ટેનનો વ્યસ્ત છે કોટ એટલે કે AB છેદમાં BC। તો ખૂણા A માટે આજે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણને મળ્યા, તેને આપણે કહીએ છીએ પરિણામ 1। હવે ખૂણા C માટે મેળવવા છે તો C ની જગ્યાએ આપણે 90 ઓછા A લખી શકીએ। તો આપણે લખીએ સાઇન 90 ઓછા A બરાબર C ની સામેની બાજુ છે B છેદમાં કર્ણ છે AC। તે જ રીતે કોસ 90 ઓછા A બરાબર પાસેની બાજુ BC અને કર્ણ છે AC। ટેન 90 ઓછા A C ખૂણાની સામેની બાજુ છે AB અને પાસેની બાજુ છે BC। ચાલો હવે તેના વ્યસ્ત લખી લઈએ તો કોસેક 90 ઓછા A બરાબર AC છેદમાં AB। સેક 90 ઓછા A બરાબર AC છેદમાં BC અને કોટ 90 ઓછા A બરાબર BC છેદમાં AB। તો આ મળ્યું આપણને પરિણામ 2। હવે જ્યારે આપણે 1 અને 2 ને સરખાવીએ તો આપણે જે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો જોઈએ છે તે મળી જશે। તો સૌથી પહેલા આપણે લઈએ સાઇન A। તો સાઇન A હું રેડ પેનથી લખું જેથી અલગ પડે। તો પહેલા પરિણામમાં તમે જુઓ સાઇન A ની કિંમત શું છે? BC છેદમાં AC। બીજા પરિણામમાં BC છેદમાં AC આપણને મળે છે કોસ 90 ઓછા A। તો આપણે આ બંનેને સરખાવીએ તો આ એક પહેલો ગુણોત્તર સરખામણી કરવાથી સૂત્ર મળ્યું। હવે બીજું લઈએ આપણે કોસ A। તો કોસ A છે આપણી પાસે AB છેદમાં AC। અહીંયા બીજા પરિણામમાં AB છેદમાં AC કોની કિંમત આપણને મળે છે? સાઇન 90 ઓછા A ની। જરા રોકાઈ જઈએ અને આ બંને પરિણામ
સમજીને યાદ રાખી લઈએ કે કોઈ પણ ખૂણો એ હોય તેનો કોટિકોણ તમે લો તો સાઇનનું કોસ થઈ જાય અને કોસ હોય તો સાઇન થઈ જાય. ચાલો આ બે પરિણામ બરાબર યાદ રાખી દીધા. હવે આપણે આગળ જઈએ. આપણે હવે લઈએ છીએ tan a. તો પહેલા પરિણામમાં tan a માટે ગુણોત્તર મળ્યો છે BC છેદમાં AB. અહીંયા જુઓ બીજા પરિણામમાં BC છેદમાં AB કોના માટે છે? cot 90 માઇનસ a. તે જ રીતે cot a પહેલા પરિણામમાં જોઈએ તો AB છેદમાં BC. તો અહીંયા AB છેદમાં BC બીજા પરિણામમાં કિંમત છે tan 90 માઇનસ a. એનો અર્થ એ થયો કે જ્યારે ખૂણા A નો કોટિકોણ એટલે કે તે 90 માંથી બાદ કરો તમે તો tan હોય તો cotની કિંમત મળે, cot હોય તો tanની કિંમત મળે. હવે બાકી રહ્યા sec cosec. તો આપણે જોઈએ cosec a બરાબર cosec a માં ગુણોત્તર મળ્યો છે AC છેદમાં BC. તો અહીંયા AC છેદમાં BC છે sec 90 ઓછા a અને તે જ રીતે sec a બરાબર AC છેદમાં AB. તો અહીંયા AC છેદમાં AB મળ્યો છે ગુણોત્તર cosec 90 ઓછા a. એનો અર્થ તમે કોઈ પણ ખૂણાનો કોટિકોણ લો તો સાઇનનું કોસ થઈ જાય, કોસનું સાઇન થઈ જાય, ટેનનું કોટ થઈ જાય, કોટનું ટેન થઈ જાય, કોસેકનું સેક થઈ જાય, સેકનું કોસેક થઈ જાય. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં કે ધારો કે તમે ખૂણા A નું માપ લીધું 15 તો sin 15 બરાબર તમારે cos લખવું હોય તો તમારે શું કરવું પડે? સોરી, એની જગ્યાએ હું 15 જ લખી દઉં છું. sin 15 બરાબર cosમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? 90 ઓછા 15. એટલે આપણને શું મળશે? 90 માંથી 15 જાય તો 75. એનો અર્થ sin 15 બરાબર cos 75. અને સપોઝ તમારે cos 15 લેવા છે તો sin કરતી વખતે 90 માંથી 15 બાદ કરો તો sin 75 થાય. ધારો કે તમે a બરાબર 20 લીધા. હવે tan માટે જોઈએ તો tan 20. તો હવે તમને સમજાય છે 90 માંથી 20 બાદ કરો એટલે 70. તો cotની કિંમત કેટલી મળે? 70. અને ધારો કે તમે cot 20 લીધા તો tanની કિંમત કેટલી મળે? 70. એનો અર્થ tan અને cotની જોડીમાં જે બે ખૂણા છે એનો સરવાળો 90 થવો જોઈએ. 20 અને 70 90, 15 અને 75 90. હવે સીધું જ હું લખું છું. અહીંયા લખું છું cosec 30. તો sec કેટલા થવા જોઈએ? ચાલો તમે મને જવાબ આપો. cosec 30 હોય તો sec કેટલા થવા જોઈએ? 60. બરાબર છે. 30 અને 60 90. અને આપણે જાણીએ છીએ કે cosec 30ની જે કિંમત છે, cosec એટલે કોનો વ્યસ્ત છે? સાઇનનો વ્યસ્ત. તો એની કિંમત છે 2 અને sec 60ની કિંમત પણ 2 જ છે. પેલા કોષ્ટકમાં તમે જોશો તો બંને સરખા મળે છે. તે જ રીતે અહીંયા ધારો કે તમે sec 30 લીધા તો અહીંયા મળશે cosec 60. તો એનો અર્થ એ થયો કે તમે ઓલરેડી એકબીજાના વ્યસ્ત માટે આપણી પાસે 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે એટલે 3 જોડ બને. તો વ્યસ્ત માટેની જોડ છે આપણને ખ્યાલ છે sin અને cosecની જોડ છે, cos અને secની જોડ છે, tan અને cotની જોડ છે. આ વ્યસ્તની જોડ છે. અને કોટિકોણ માટેની જોડી બની sin cos, tan cot અને cosec sec. આ મિક્સ નહીં થવી જોઈએ જોડીઓ. તો હવે આ જે 6 પરિણામ આપણને મળ્યા તેનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 8.3ના દાખલા ગણીએ જેથી વધારે ક્લિયર થશે. સ્વાધ્યાય 8.3નો પ્રશ્ન 1, કિંમત શોધો. તેમાં પહેલો sin 18 અંશ છેદમાં cos 72 અંશ. તો સાદુરૂપ આપવા માટે કિંમત શોધવા માટે અંશને ફેરવવા પડશે કોસમાં અથવા છેદને સાઇનમાં. આપણે દર વખતે અંશને ફેરવશું. તો અંશને સાઇનની જગ્યાએ જો આપણે cos કરીએ તો આપણે સૂત્ર પ્રમાણે 90 માંથી 18 બાદ કરવા પડે કારણ કે તેનો કોટિકોણ લેવો પડે.
છેદ આપણે નથી બદલવાનો, અંશ બદલીએ તો છેદ નહીં બદલવાનો, છેદ બદલીએ તો અંશ નહીં બદલવાનો. ચાલો, cos 90 માંથી 18 બાદ કરો તો 72 આવશે. અંશમાં cos 72, છેદમાં પણ cos 72, બંનેની કિંમત સરખી છે, કેન્સલ થઈ જશે, ઉપર નીચે જવાબ મળશે 1. છે ને બિલકુલ સિમ્પલ, પણ લખવામાં બહુ કાળજી લેવાની. તમે સાઇનને બદલે cos લખ્યું મતલબ 90 - 18 લખાવા જ જોઈએ બાજુમાં. તમે અંશ બદલ્યો, ધારો કે તમે અંશ તેનો તે રાખીને છેદ બદલો તો પણ જવાબ 1 જ આવે. બીજો છે tan 26 છેદમાં cot 64. આપણે દર વખતે અંશ નથી લખતા, ન લખીએ તો ચાલે. હવે ફરીથી મેં વાત કરી તેમ આપણે તો અંશ જ બદલવાના છીએ, તો tan ના કરીશું cot. એટલે કે 26 છે તે 90 માંથી બાદ થશે, કોટીકોણ કરવું પડશે કારણ કે કોટીકોણના માપ સરખા છે. અંશ બદલ્યો, છેદ આપણે બદલવો નથી, તેનો તે જ. તો અંશમાં 90 માંથી 26 બાદ કરો તો તમને મળશે 64. છેદમાં પણ છે cot 64. ઉપર નીચે કેન્સલ થઈ જશે, ફરીથી તમને કિંમત મળશે 1. તો પહેલા દાખલાની પણ 1 મળી, બીજાની પણ 1. ત્રીજો પ્રશ્ન છે cos 48 ઓછા sin 42. હવે આમાં બે પદ આવ્યા, પહેલામાં અંશ અને છેદ હતા, આમાં બે પદ આવ્યા. તો કાં તો પહેલા પદની બદલવાની અથવા બીજા પદની. આપણે પહેલા પદની બદલીએ છીએ, તો કોસની જગ્યાએ આપણે લખી શકીશું sin. જો કોસની બદલે sin જ લખવું પડે, એ જ એકબીજાના કોટીકોણના માપ સરખા થાય છે. તો 48ની જગ્યાએ 90 ઓછા 48. બીજું પદ નહીં બદલવાનું, પહેલું બદલ્યું મતલબ બીજું તેનું તે જ રાખવાનું, તો જ આપણે કિંમત મળશે. હવે sin 90 માંથી 48 જાય તો 42 ઓછા sin 42. sin 42ની કિંમતમાંથી sin 42ની કિંમત બાદ કરો તો જવાબ મળશે 0. ચોથો cosec 31 ઓછા sec 59. ફરી પાછું આપણે પહેલું બદલીએ છીએ, તો કોસેકનું કરીશું sec. કોસેકનું sec કર્યું તો 31 છે તે આપણે 90 માંથી બાદ કરવા પડે, તો જ આપણે કોસેકનું sec કરી શકીએ. બીજું પદ જે sec 59 છે તે તેમના તેમ. ફરીથી sec 31 બાદ કરશો 90 માંથી તો મળશે 59 માઇનસ sec 59. sec 59 માંથી sec 59 જાય તો 0. તો આ રીતે પ્રશ્ન 1 આપણો પૂરો થાય છે. બહુ સરળ છે. સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન 2 સાબિત કરો. તેમાં પહેલો tan 48, tan 23, tan 42, tan 67 બરાબર 1 સાબિત કરવાનું છે. જે મેં લખ્યું નથી હું લખી દઉં, બરાબર 1. હવે ડાબી બાજુ જો આપણે લઈએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે કુલ 4 આપેલા છે tan, 4 વખત tan છે. તો એમાં જરા નજર કરો કે કયા ખૂણાના માપ એકબીજાના કોટીકોણ બને છે. તો અહીંયા સહેલાઈથી તમને દેખાય છે કે 48 અને 42નો સરવાળો 90 થાય અને 23 અને 67નો સરવાળો 90 થાય. તો કાં તો આપણે પહેલા બેને બદલવા પડે કોટમાં અથવા છેલ્લા બેને બદલવા પડે. આપણે હંમેશા પહેલા બેને બદલશું. તો આપણે શરૂ કરીએ છીએ ડાબી બાજુ બરાબર, તમે લેફ્ટ હેન્ડ સાઈડ પણ લખી શકો. તો ડાબી બાજુમાં આપણે કિંમત મૂકીએ તો tanની જગ્યાએ આપણે લખવા માંગીએ છીએ cot. તો અહીંયા થશે 90 ઓછા 48. ફરી પાછા બદલીએ છીએ, ફરી tanની જગ્યાએ cot, તો 90 ઓછા 23. છેલ્લા બે તેમના તેમ, એટલે કે tan 42 અને tan 67. આપણે બદલતા નથી, ધ્યાનથી જુઓ. છેલ્લા બે બદલવા હોય તો પહેલા બે તેના તે જ રાખવા પડે. હવે સાદુરૂપ આપીએ તો cot 90 માંથી 48 જશે તો આપણને શું મળશે? 42 ઇન્ટુ cot 90 માંથી 23 જશે 67. આપણને ખબર જ છે, આગળ આપણે જોયું જ, અને રકમ એ જ રીતે આપેલી હોય ને તો દાખલો સોલ્વ પણ ના થાય. છેલ્લા બે તેમના તેમ. હવે ધ્યાનથી જુઓ, cot 42 ની નજીક હું લઈ આવું છું tan 42.
ત્રીજું પદ એની બાજુમાં લઈ લઉં છું અને કોટ 67 તો તેની સાથે tan 67. આવું શા માટે કર્યું? કારણ કે આપણને ખબર છે કોટ અને tan એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્ત કોને કહેવાય? 3 નો વ્યસ્ત 1/3. તો બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 આવે. 2 પંચમાંશનો વ્યસ્ત 5/2 તો તે હંમેશા 1 આવે. કોઈ પણ બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 આવે. તો અહીંયા કોટ 42 ને tan 42 એકબીજાના વ્યસ્ત છે અને તેનો ગુણાકાર આપણે કરીએ છીએ તો તે આવશે કિંમત 1. અને તે જ રીતે કોટ 67 અને tan 67 એકબીજાના વ્યસ્ત છે તો તેનું સાદુરૂપ પણ આવશે 1. એનો અર્થ 1 ગુણ્યા 1 બરાબર 1 બરાબર જમણી બાજુ, જે આપણે સાબિત કરવી છે કિંમત 1. તો આ રીતે સહેલાઈથી આપણને જમણી બાજુ મળી ગઈ. બીજું આપણે સાબિત કરવાનું છે cos 38 cos 52 ઓછા sin 38 sin 52 બરાબર 0. આમાં બે પદ છે. પેલામાં 4 વખત tan ગુણાકારમાં હતા, 4 પદો. આમાં cos 38 cos 52 ગુણાકારમાં છે, પણ માઇનસ sin 38 sin 52 પણ પાછા ગુણાકારમાં છે. એટલે પહેલું પદ અને બીજું પદ એવા બે પદ છે. તો આપણે પહેલા પદમાં જે cos છે તેને આપણે બદલીએ, એટલે કે આપણી જે ડાબી બાજુ છે, ફરી ડાબી બાજુ તમે લખી પણ શકો, તેમાં આપણે લખી દઈએ. ચાલો, cos 38 cos 52 માઇનસ sin 38 sin 52. તો ચાલો એમાં જરા cosની જગ્યાએ આપણે sin લખીએ તો 38ની જગ્યાએ આપણે લખવું પડે 90 ઓછા 38 અને ફરીથી cosની જગ્યાએ આપણે sin લખીએ તો 52ની જગ્યાએ આપણે લખવું પડે 90 ઓછા 52. અને છેલ્લા બે પદ છે sin 38 અને sin 52, તે આપણે બદલવાના નથી, પેલા બેને બદલ્યા. ફરી સાદુરૂપ આપીએ તો sin 90 માંથી 38 જાય તો આપણને મળશે 52. બીજું sin 90 માંથી 52 જાય તો આપણને મળશે 38. એટલે છેલ્લા બે પદ તો તેના તે જ, sin 38 sin 52. આ ગુણાકારનો સંબંધ છે, એટલે તમે આગળ પાછળ તેને કરી શકો. sin 38 પહેલા લખો અને sin 52 પછી લખો. 5 ગુણ્યા 3 કરો તો પણ 15 આવે અને 3 ગુણ્યા 5 કરો તો પણ 15 આવે. ક્રમનો નિયમ સાચો છે. તેનો sin 38 sin 52 ઓછા sin 38 sin 52 બે સરખી વસ્તુઓ છે. એકબીજાની બાદબાકી કરી તો આપણને મળ્યા 0, જે આપણી જમણી બાજુ છે. તો આમ સહેલાઈથી આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જશે. બહુ સરળ દાખલા છે. બે વસ્તુ હોય તો એક બદલો, એક તેમની તેમ રાખો. 4 વસ્તુ હોય તો પહેલી બે બદલો, છેલ્લી બે તેમની તેમ રાખો. તો કાં તો વ્યસ્ત થતું હશે, કાં તો એકબીજામાંથી બાદ થતું હશે અને સહેલાઈથી જવાબ મળી જતો. માત્ર ધ્યાન એ રાખવાનું કે sin હોય તો તેની બદલે cos જ લખી શકાય, cosની બદલે sin લખી શકાય, tan હોય તો cot, cot હોય તો tan, sec હોય તો cosec, cosec હોય તો sec. જો આ મિક્સ કરી દીધું તો આપણા માર્ક જતા રહે. અને હંમેશા બદલો ત્યારે 90 માંથી જે માપ આપ્યું છે તે બાદ કરો. સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન 3. જો 2a એ લઘુકોણનું માપ હોય તથા tan 2a બરાબર cot a - 18 હોય તો a ની કિંમત શોધો. બહુ સરળ દાખલો છે. આપણને શું આપ્યું છે જુઓ શાંતિથી. tan 2a બરાબર cot a - 18. રકમ પરથી આપણે આ લીધું. હવે બંને તરફ જો tan હોય તો આપણે તેના ખૂણાના માપ સરખાવી શકીએ, અથવા બંને તરફ cot હોવું જોઈએ તો સરખાવી શકીએ. તો આપણે શું કરીએ છીએ, અહીંયા tan ની જગ્યાએ cot લખીએ છીએ. tan ની જગ્યાએ cot લખીએ તો અહીંયા 90 - 2a કરવું પડે સૂત્ર પ્રમાણે. બરાબર જમણી બાજુ તેની તે જ રાખી, cot a - 18. તો હવે બંને તરફ cot આવી ગયા, મતલબ તેના ખૂણાના માપ આપણે સરખાવી શકીએ. એટલે કે 90 - 2a બરાબર a - 18.
હવે આપણે 18 આ તરફ લાવીએ છીએ અને 2a જમણી તરફ લઈ જઈએ છીએ, કારણ કે માઇનસ છે 2a તો એ પ્લસ થઈ જાય, અને 18 માઇનસ છે આ તરફ આવશે તો એ પ્લસ થઈ જશે. તો a વત્તા 2a, ધ્યાનથી જુઓ, -18 અને -2a ને ઇન્ટરચેન્જ કર્યા જેથી એની નિશાની બદલાઈ ગઈ. તો 90 અને 18 સરવાળો થશે 108 બરાબર 3a. આપણે એની કિંમત જોઈએ છે તો 3 108ના ભાગાકારમાં જશે. 108 ને 3 વડે ભાગો તો એની કિંમત મળી જશે. શું આવશે? 3 તેરી 9 ને 6 તેરી 18, તો એની કિંમત આવી આપણી 36 અંશ. પ્રશ્ન 4 જોઈએ. જો tan a બરાબર cot b હોય તો સાબિત કરો કે a વત્તા b બરાબર 90. આ પણ બહુ સરળ છે. આપણને શું આપ્યું છે? આપણે લખી લઈએ અહીંયા ઉકેલ. તો આપણને આપેલું છે tan a બરાબર cot b. ચાલો હવે આપણે tan ને cotમાં ફેરવીએ જેથી સરખામણી થઈ શકે. તો અહીંયા tan ના cot કરીએ તો એની 90માંથી બાદ કરવા પડે. બસ આમાં ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે કોને શામાં કન્વર્ટ કરી શકાય. લગભગ રકમ જોશો તો ખ્યાલ આવી જ જશે તમને. અને એની જગ્યાએ 90 ઓછા a. હવે બંને તરફ કોટ થઈ ગયા તો આપણે સરખાવી શકીએ. 90 ઓછા a બરાબર b. માઇનસ એ આપણે જમણી તરફ લઈ જઈએ તો પ્લસ થઈ જશે. એટલે કે આપણને મળી જશે a વત્તા b બરાબર 90. જે આપણે સાબિત કરવું છે. જુઓ કેટલી સહેલાઈથી આપણે તે સાબિત કરી શક્યા. પ્રશ્ન 5. જો 4a એ લઘુકોણનું માપ હોય તથા sec 4a = cosec a - 20 હોય તો એની કિંમત શોધો. આપણે આગળ કર્યો તેવો સેમ દાખલો છે અને આપણે તે બહુ સહેલાઈથી ઉકેલી શકીશું. તો સૌથી પહેલા જુઓ આપણને શું આપ્યું છે. sec 4a બરાબર cosec a - 20. તો સૌથી પહેલા તો આપણે secનું cosec કરીએ. secનું cosec કરીએ એટલે 4a ને તમારે 90માંથી બાદ કરવા પડે. જમણી તરફ તેનું તે જ રાખીએ જેથી બંને તરફ cosec હોય તો આપણે ખૂણાના માપ સરખાવી શકીએ. તો હવે સરખામણી કરીએ તો 90 ઓછા 4a બરાબર a ઓછા 20. ફરીથી ઓછા 20 આ તરફ લાવીએ ડાબી તરફ તો વત્તા 20 થઈ જશે. અને 4a જમણી તરફ જઈએ તો વત્તા 4 થઈ જશે. 90 અને 20 થયા 110. a અને 4a થયા કુલ 5a. માટે a બરાબર 110 છેદમાં 5. તો 5 દુ 10, 5 દુ 10. તો એની કિંમત આવશે 22 અંશ. છે ને એકદમ સરળ. માત્ર કન્વર્ટ કરો, સરખામણી કરો, સાદું રૂપ આપો. પ્રશ્ન 6. જો a, b અને c એ ત્રિકોણ ABCના ખૂણા હોય તો સાબિત કરો કે sin b + c / 2 = cos a/2. ત્રિકોણ ABCના ત્રણ ખૂણાનો માપનો સરવાળો 180 થાય. એટલે કે આપણે લખી શકીએ કે a વત્તા b વત્તા c બરાબર 180. તો આપણે લખીએ a વત્તા b વત્તા c બરાબર 180. હવે રકમમાં જુઓ, તમારે b વત્તા c જોઈએ છે. એનો અર્થ આપણે a ને જમણી તરફ લઈ જઈએ તો આપણને મળશે b વત્તા c બરાબર 180 માઇનસ a. એ ઋણ થઈ જશે. હવે b વત્તા c ના છેદમાં 2 પણ જોઈએ છે. તો આપણે દરેકને 2 વડે ભાગી દઈએ તો b વત્તા c છેદમાં 2. 180 ને 2 વડે ભાગીએ તો 90 અને a ને 2 વડે ભાગીએ તો આપણને મળ્યું b વત્તા c છેદમાં 2 બરાબર 90 ઓછા a છેદમાં 2. હવે જે આપણે સાબિત કરવું છે તેની ડાબી બાજુ આપણે લઈએ તો શું છે આપણી ડાબી બાજુ? sin b + c / 2 બરાબર. હવે b + c / 2 ની જે કિંમત આપણે મેળવી છે તે આપણે આમાં મૂકી શકીએ. એટલે કે આપણે લખી શકીએ કે sin 90 - a/2.
આપણી પાસે સૂત્ર છે કે 90 - a/2 હોય તો તેના બદલે આપણે રિવર્સમાં ઊંધું લઈએ, સાઇનનો આપણે કોસ કરી શકીએ તો cos a/2 લખી શકાય. કોસનું સાઇન કરો તો 90 - a/2 કરવા પડે, તો સાઇન 90 - a/2 હોય તો એની જગ્યાએ આપણે cos a/2 લખી શકીએ. તો જુઓ, બહુ સહેલાઈથી આપણું પરિણામ સાબિત થઈ ગયું. સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન 7, છેલ્લો પ્રશ્ન. અહીંયા આપણું સ્વાધ્યાય પણ પૂરો થશે. sin 67 + cos 75 ને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. એટલે કે અહીંયા જે આપણી પાસે sin 67 છે તે 67નું માપ 0 થી 45 વચ્ચે આપણે લાવવું પડે, અને તે જ રીતે cos 75 છે તો 75નું માપ પણ આપણે 0 થી 45 વચ્ચે લાવવું પડે. તો આપણને આવડે છે, સાઇનને કોસમાં ફેરવીએ અને કોસને સાઇનમાં, એટલે 90માંથી બાદ થશે એટલે ઓટોમેટિક 0 થી 45 વચ્ચે આવી જશે. તો ચાલો આપણે કરીએ. આપણને આપ્યું છે sin 67 + cos 75 બરાબર. આપણે કરીએ છીએ સાઇનનું કોસ. સાઇનનું કોસ કરો એટલે 67 90માંથી બાદ કરવા પડે. તે જ રીતે કોસને સાઇનમાં ફેરવો તો 75 જે છે તે 90માંથી આપણે બાદ કરવા પડે. ચાલો બાદ કરો. 90માંથી 67 જાય તો આપણને શું મળશે? 27 મળશે. ફરીવાર ચેક કરી લેવાનું સરવાળો કરીને. 67 અને 23 મળશે. સરવાળો કરવાનો, 67 અને 23નો સરવાળો કરો તો 90 થવા જોઈએ. થઈ જાય છે, માટે આપણી બાદબાકી સાચી છે. પ્લસ સાઇન 90માંથી 75 બાદ કરો તો આપણને મળશે 15. ફરી સરવાળો કરીને ચેક કરો, બાદબાકી બરાબર છે ને? 75 અને 15 90 થઈ જશે. તો જુઓ, આપણે 0 થી 45 વચ્ચે 23 પણ આવી ગયા અને 15 પણ આવી ગયા, તો તે ગુણોત્તરમાં આપણે ફેરવી દીધા. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરો થાય છે. તમે જોયું, બહુ સુંદર સરળ દાખલાઓ છે. એન્જોય કરો તમે, એટલા સરસ દાખલાઓ છે. તો આ બધા પ્રશ્નો અગત્યના છે. આખો સ્વાધ્યાય 8.3 આપણે સારી રીતે કરવાનો છે. હવે પછીનો જે વિડીયો છે તેમાં આપણે ત્રિકોણમિતીય નિત્ય સમોહ વિશે શીખીશું.